અત્યારના આધુનિક જીવનમાં દરેક લોકો દુઃખી છે ને દરેક લોકોમાં કોઈને કોઈ વાતને લઈને ચિંતા જરૂર હોય છે. તેથી હું તમને આ વિડીયોમાં મન શાંત કરવાના 8 નિયમ જણાવીશ, જે નિયમો તમને ખુશ રહેવામાં અને મન શાંત રાખવામાં ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. પહેલું, હંમેશા માફ કરતા શીખો અને જૂની વાતોને ભૂલતા શીખો, કારણ કે ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરીને મન હંમેશા અશાંત રહેતું હોય છે. 2. ચિંતા ભલે કોઈ પણ વાતની હોય, પરંતુ ચિંતા ન કરવી જોઈએ, કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા હોતી નથી. માટે મન શાંત રાખવા માટે ચિંતા ન કરવી જોઈએ. 3. જિંદગીમાં ક્યારેય કોઈની સાથે વાત કરવા માટે પરેશાન ના રહેતા, કારણ કે જો કોઈ પણ વ્યક્તિ સાચે જ તમારી પરવા કરતો હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે. 4. ક્યારેય કોઈ પર આંખ બંધ કરીને ભરોસો ના કરવો, કારણ કે આ દુનિયા એટલી બધી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. 5. ખુશીઓનો કોઈ રસ્તો નથી, ખુશ રહેવું એ જ એકમાત્ર રસ્તો છે. 6. જો સાચું બોલવાની હિંમત હોય તો એકલા ચાલવાની પણ હિંમત હોવી જોઈએ. 7. જો નિયત સાફ અને હેતુ સારો હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. 8. દુનિયા એમના જ હાલ પૂછે છે જે ખુશ હોય, બાકી જે તકલીફમાં હોય એમના તો ફોન નંબર પણ ખોવાઈ જાય છે અને તેમને કોઈ કાંઈ પૂછતું પણ નથી. જે લોકો તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો, કારણ કે આવી નાની નાની હરકતો હંમેશા નાના માણસો જ કરતા હોય છે. કોઈ તમારી ખબર ના લે તો ખોટું ના લગાડશો, કારણ કે આ દુનિયામાં ખબર લેવાવાળા ઓછા અને ખબર ફેલાવવાવાળા ઘણા મળે છે. છેલ્લે અંતમાં બધું જ છોડીને જવાનું છે, તો પછી અત્યારથી જ એકલા રહેતા કેમ ના શીખી લેવું જોઈએ. જે રસ્તા ઉપર તમે એકલા રહી જાઓ છો તો સમજી લો કે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો, કેમ કે સત્યના રસ્તા પર પોતાના વિચારો સિવાય કોઈ સાથ નથી આપતું. આ સંસારમાં બધા જ લોકો એક જેવા નથી હોતા, એટલા માટે જેમને તમારો સાથ આપ્યો એમનો સાથ આપો અને જેમણે તમને ત્યાગી દીધા એમને ત્યાગી દો. જીવનમાં વાણીનો સંયમ ખૂબ જ મહત્વનો છે, કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરાતા નથી. જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે બધું જ ઠીક હોવા છતાં પણ આપણે હસી નથી શકતા. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ ઉપર નહીં કે જેને તમે ખોઈ ચૂક્યા છો. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, એટલા માટે જે પાછળ છૂટી ગયું તેનો શોક ના કરવો. મૌન સૌથી સારો શબ્દ છે એ વ્યક્તિ માટે જે તમારા શબ્દોની કિંમત નથી સમજતા. સમય જો આજે ખરાબ ચાલી રહ્યો છે તો કાલે સારો જરૂર આવશે. બસ હિંમત રાખો. મુશ્કેલીઓ તો દરેક માણસના જીવનમાં આવે છે, બસ ફરક એટલો છે કે કોઈ મુશ્કેલીઓના કારણે નિખરી જાય છે તો કોઈ મુશ્કેલીઓના કારણે વિખેરાઈ જાય છે. જેવી રીતે બીજને માટીમાં ગમે તેવું દબાવો તેમ છતાં તે ઉગી નીકળે છે, એવી જ રીતે મહેનતુ માણસને ગમે એટલો દબાવો તેમ છતાં તે આગળ વધે જ છે. શરૂઆત કરવા માટે તમારે મહાન બનવાની જરૂર નથી, પરંતુ મહાન બનવા માટે તમારે શરૂઆત કરવી જરૂરી છે. સમસ્યા જોઈને જીવનમાં હાર ના માનો. શું ખબર એ જ સમસ્યામાં તમારી કંઈક મોટી શરૂઆત છુપાયેલી હોય. સુખ દુઃખનું આવું જવું ઠંડી ગરમી આવે ને જાય એવી રીતનું છે, એટલે તેને સહન કરવું જ ઉત્તમ છે. પોતાને મજબૂત કરવાની ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમને કમજોર કરવા તૈયાર બેઠી હોય. કેટલીક વાર આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લેતા હોઈએ છીએ.
જેમની સાથે માથે જિમ્મેદારીઓનો બોજ હોય છે તેમને રીસાવાનો કે તૂટવાનો સમય નથી હોતો. યાદો તો જિંદગીનો ખજાનો છે, બાકી તો બધાને ખાલી હાથે જ જવાનું છે. સંબંધોની કિંમત પણ પૈસાની જેમ કરો. બંનેને ગુમાવવા આસાન છે, પરંતુ મેળવવા ખૂબ જ કઠિન છે. મુશ્કેલીઓ ગમે તેવી આવી જાય તો પણ એનાથી ડરવાથી કોઈ ફાયદો નથી. તેનો હિંમતથી સામનો કરવાથી જ તે દૂર કરી શકાય છે. જે રસ્તાઓમાં શાંતિ અને આત્મસન્માન ના હોય એ રસ્તાઓને ખતમ કરી દેવા જ સમજદારી છે. કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવાવાળો નથી હોતો. જો જિંદગીમાં આગળ વધવા માંગો છો તો એકલા ચાલતા શીખી લો. મિત્રો, અહીં આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ.